શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાલય અમરેલીને ગુજરાત ગ્રોથ એવોર્ડથી સન્માન અને સૌરાષ્ટ્રનું શૈક્ષણિક ગૌરવ બની ઉભરી હતી અને અગ્રણી કેળવણીકાર અને સમાજસેવી વસંતભાઈ ગજેરાના ઉદાન નેતૃત્વ અને સ્પષ્ટ દ્રષ્ટિ અને માનવિક મૂલ્યો પર આધારિત શિક્ષણને દ્રઢ પ્રતિબદ્ધતા હેઠળ કાર્યરત શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી એ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અનોખી છાપ છોડી છે. કેમ્પસને આજે ગુજરાતનું ગૌરવ બને તેવા મહત્વના અવસરને આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાત ગ્રોથ એવોર્ડથી સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંકુલ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. 100 એકરમાં વિસ્તરેલ આ ભવ્ય શૈક્ષણિક સંકુલ માત્ર ભૌતિક માળખાની દ્રષ્ટિએ નહીં પણ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને સંસ્કાર અને સંશોધન અને વિઝન આધારિત અભ્યાસક્રમોના અમલ દ્વારા આઇકોનિક સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે. વર્ષો સુધી ગ્રામ્ય અને નગરજનો માટે શિક્ષણના આશાસ્પદ કેન્દ્ર તરીકે કાર્યરત રહી આ સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓને જીવનની દિશા આપી છે. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ પાછળ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના દ્રઢ નેતૃત્વ અને મંત્રી ચતુરભાઈ ખૂટ અને મનસુખભાઈ ધાનાણી તથા તમામ ટ્રસ્ટીઓનો અમૂલ્ય સહયોગ અને સમગ્ર સંસ્થાની ટીમ અને વર્ગ 4 કર્મચારીથી માંડીને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સુધીના દરેક વ્યક્તિના નિષ્ઠાપૂર્વકના સમર્પિત પરિશ્રમનો મોટો ફાળો છે. આ એવોર્ડ માત્ર સન્માન નથી, એક જવાબદારી છે. ભવિષ્યની પેઢીને સમાજ પ્રેમી અને જાણકાર અને નૈતિક દ્રષ્ટિએ શક્તિશાળી નાગરિક બનવાની દિશામાં સંસ્થાની યાત્રાને વધુ મજબૂત અને દ્રઢ બનાવે છે. આ પ્રસંગે સંસ્થાની ઉપલબ્ધિઓ જેવી કે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યક્રમો, શિક્ષણની સુવિધાઓ, કુશળ સંશોધનો જેવા અખંડ કાર્યને પણ વિશેષ પ્રસ્તુતિ આપવામાં આવી છે. આ ગૌરવ દરેક કર્મચારી અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના યોગદાનનું પ્રતિબિંબ છે અને વસંતભાઈ પેથાણી અંતે આશા વ્યક્ત કરી હતી કે આવા પુસ્તકારો સંસ્થાને માત્ર ઉત્સાહ નથી આપતા પણ નવા ઊંચા પડગમો સ્પર્શવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આ શૈક્ષણિક યાત્રા સતત આગળ વધી રહે અને શાંતિ અને શિક્ષા અને સંસ્કારના આ ત્રિવેણી સંગમથી જનકલ્યાણની નવી દિશા ઊભી થાય છે. જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી.